રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. એમાં એક ભક્ત રામસુખદાસજીના શિષ્ય શિવ બલી બ્રહ્મચારીને પૂછે છે કે તમને ઠાકોર સેવામાં પ્રીતિ કઈ રીતે થઈ? એટલે એમને જવાબ આપ્યો કે એક 9મું ભણતી કન્યા ઠાકોરજીને ખોળામાં રાખી અને ભોજન જમાડતી હતી. એ ભોજન જમાડતી હતી ને એને જોઈને મને ઠાકોર સેવામાં પ્રીતિ થઈ કે આવડી લાલીને ઠાકોરજીમાં આવો ભાવ છે તો મારે પણ ઠાકોર સેવા કરવી જોઈએ. અને ઉપરાંત સ્વામી રામસુખદાસજીની ચોપડીમાં પણ આમને વાંચ્યું કે બસ ભગવાન હારે કોઈ પણ રીતે સંબંધ બાંધો. તમે ભગવાન હારે સંબંધ બંધાઈ ગયો તો માની લ્યો કે તમારો બેડો પાર છે. એટલે આવા ભક્તો પાસેથી મેં કે આ સંબંધ બાંધવાનું શીખ્યો અને પ્રભુ હારે સંબંધ બાંધો એ અભિયાન મેં ચાલુ કર્યું છે રામસુખદાસજીની કૃપાથી. પછી કે મને ઠાકોર સેવાની પ્રેરણા કેમ મળી કે હજી તમે એનો એક પ્રસંગ સાંભળો એટલે હું તમને એ પ્રસંગ કહું. કે એક વખત હું વૃંદાવન ધામમાં એક મંદિરમાં દર્શન કરવા માટે ગયો. તો દર્શન કરવા માટે ગયો ને તો 3-4 માતાઓ બહેનો ત્યાં બેઠા હતા અને બધાયના ખોળામાં લડ્ડુ ગોપાલ હતા. બધા બહેનોના ખોળામાં લડ્ડુ ગોપાલજી હતા. તો એ કે હું તો ભાવ વિભોર થઈ ગયો કે બધાયના પાસે લડ્ડુ ગોપાલ છે. પછી મેં રામ રામ કર્યા, સીતારામ કર્યા, રાધેશ્યામ કર્યા અને પૂછ્યું કે તમે લોકો ક્યાંથી આવો છો? તો એ બધી બહેનો બોલે છે કે અમે નૈનીતાલથી આવી, નૈનીતાલ હિમાલય બાજુથી આવ્યા છીએ. તો શિવબલી બ્રહ્મચારીએ પૂછ્યું કે તમારા બધાય પાસે ઠાકોરજી છે? તો કે હા, અમે બધાય ઠાકોરજી રાખીએ છીએ. તો શિવબલી બ્રહ્મચારીએ પૂછ્યું કે ઠાકોરજી તો તમે બધાય રાખો છો કે પણ ઠાકોરજી હારે તમારો શું નાતો છે? તો એક બેન બોલી કે મારો તો ઠાકોરજી દીકરો છે. એક બેન બોલ્યા મારે ઠાકોરજી પતિ છે. કોઈ બેન બોલ્યા મારે ઠાકોરજી ભાઈ છે. અને કોઈ બેન બોલ્યા મારે ઠાકોરજી મિત્ર છે, મારો તો ભગવાન મિત્ર છે. આમ બધાએ અલગ અલગ વાતની રજૂઆત કરી. અલગ અલગ વાતો બધા બહેનો બોલ્યા. તો ભગવાનની કૃપાથી શિવબલી બ્રહ્મચારીજી કહે છે કે મને પણ પ્રેરણા મળી કે હું લડ્ડુ ગોપાલ રાખું. આ બધા કેવા લડ્ડુ ગોપાલના ભજન કરે છે. પછી કે 22મી મે સન 2014 ના દિવસે મેં પણ વૃંદાવનથી લડ્ડુ ગોપાલ લીધા. લડ્ડુ ગોપાલ લઈને હું એની સેવા કરવા માંડ્યો. આ શિવબલી બ્રહ્મચારીને પોતે કેમ ઠાકોર સેવા ચાલુ કરી ને એનો પ્રસંગ પોતાના જ મોઢેથી સંભળાવે છે. બહના હોયા ભૈયા સાથ મેં રહે કનૈયા. આ શિવબલી બ્રહ્મચારીજીનું સૂત્ર છે. બેન હોય કે ભાઈ બધાની સાથે કનૈયો હોવો જોઈએ. હરિદ્વાર જાઓ ચાહે જાઓ ભોપાલ, आपके साथ में हो लड्डू गोपाल. મતલબ હરિદ્વાર જાઓ તોય ભલે, ભોપાલ જાઓ તોય ભલે, જ્યાં તમારે જવું હોય ત્યાં જાઓ પણ તમારી સાથે લડ્ડુ ગોપાલ અવશ્ય હોવા જોઈએ. આવી વસ્તુ છે. હવે આગળના પ્રશ્નમાં આપણે પ્રવેશ કરીએ કે તમે કહો છો કે વિવાહની અંદર આપણે લડ્ડુ ગોપાલને નિમંત્રણ આપવું જોઈએ. વિવાહની અંદર લડ્ડુ ગોપાલને નિમંત્રણ આપીને બોલાવવા જોઈએ. તો બધા લોકો પોતાના ઠાકોરજી લઈને આવે લગ્નની અંદર તો એનો ફાયદો શું? તમે આવું કહો છો કે બધાએ લડ્ડુ ગોપાલ લગ્નમાં લઈ આવવા જોઈએ તો અમને બતાવો કે આ લડ્ડુ ગોપાલનો ફાયદો શું, અમારે એ જાણવું છે. તો એનો જવાબ આપે છે કે આજકાલ લોકોના ખાનપાન છે ને અશુદ્ધ થઈ ગયા છે. એમાં વિવાહમાં લગ્નમાં તો માંસ અને મદિરાનો પણ પ્રયોગ થવા માંડ્યો છે. માંસ મદિરાનો પ્રયોગ થાય છે. તો જ્યારે માણસો મંચ બનાવે છે અને લડ્ડુ ગોપાલને વિરાજમાન કરે છે
તો ફાયદો એ થાય છે કે લડ્ડુ ગોપાલ સામે કોઈ માંસ મદિરા પીતું નથી, કોઈ લડ્ડુ ગોપાલથી ડરીને બીડી પણ પીતું નથી. તો લડ્ડુ ગોપાલના આવવાથી अपने आप ત્યાં સાત્વિક વાતાવરણ થઈ જાય છે, अपने आप ત્યાં દિવ્ય વાતાવરણ થઈ જાય છે. એટલા માટે લડ્ડુ ગોપાલને રાખવા જરૂરી છે. લડ્ડુ ગોપાલને લગ્નમાં બોલાવવા જ જોઈએ. તો શું છે, લડ્ડુ ગોપાલ આવશે તો એ લોકો લસણ ડુંગળી વગરનું ભોજન પણ બનાવશે. લસણ અને ડુંગળી નો ઈ પ્રયોગ નહીં કરે તો આ રીતે લગ્નમાં જે આવે છે એનું ભોજન પણ શુદ્ધ રહેશે, એના ભોજનમાં પણ શુદ્ધતા આવી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. વિવાહમાં કોઈ નેતાને બોલાવે, કોઈ અભિનેતાને બોલાવે છે, તો સંસારમાં મોટામાં મોટા તો ઠાકુરજી છે, તો ઠાકુરજીને તો નિમંત્રણ આપવું જ જોઈએ. જો કોઈ ઠાકુરજીને નિમંત્રણ નથી આપતા તો એ ગલતી કરે છે, ગલત છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને જ્યાં ઠાકુરજીને લગ્નમાં નિમંત્રણ આપશો તો આનંદ અને આનંદ જ વરસે. ફિલ્મી ગાના ગવાશે નહીં, ત્યાં બધા ભગવાનના નામનું કીર્તન કરશે, ભગવાનને ભાવ બતાવી બતાવીને નૃત્ય કરશે. તો લગ્ન પ્રસંગ પણ આદર્શ બની જશે. અને બધા લોકો એમ કહેશે કે ભાઈ ફલાણાના લગ્ન તો આદર્શ હતા હો, ભગવાનના ખૂબ કીર્તન થયા, લડ્ડુ ગોપાલો આવ્યા, અરે વાત ના પૂછો, ફલાણાના લગ્ન એટલે કેવું પડે, બધા આદર્શ માનશે. અને આવા લગ્નમાં ગીતા પ્રેસથી પ્રકાશિત પુસ્તિકાઓ પણ જરૂર વેચવી જોઈએ. ગીતા પ્રેસની બધી દિવ્ય દિવ્ય પુસ્તિકાઓ છે, પુસ્તકો છે, એમનું પણ ત્યાં વિતરણ જરૂર થવું જોઈએ. આપણા સમાજમાં ઘણી કુરીતિઓ ફેલાઈ રહી છે. અત્યારે બુફે સિસ્ટમમાં માણસો ભોજન કરી રહ્યા છે. આ બુફે સિસ્ટમનું ભોજન પશુઓનું ભોજન છે. જોકે હું વાતું કરું છું, ક્યાંક 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 સત્સંગના કાર્યક્રમમાં હવે બુફે ગોઠવાયેલું હોય છે, તો અમારે ધરાર જમવું પડે છે. પણ ખરેખર આ અસલી વસ્તુ નથી. જમવું તો અમારે પડે છે ક્યારેક ક્યારેક, એવું નથી, પણ આ બુફે તો પશુઓનું જમવાનું છે. હિન્દુસ્તાની જમવાનું તો લાઈનમાં બેસીને હોય અને બધા પીરસતા હોય એ જ સારું જમવાનું કહેવાય. બુફે સિસ્ટમ બેકાર છે. એક હાથમાં થાળી લઈને બીજા હાથથી ભોજન કરતા હોય અને પછી હેઠા હાથેથી પાછું ઓમાંથી લેતા હોય, આપણે ચમચો નાખે ને હેઠા હાથેથી લેતા હોય. આ કોઈ જમવાની રીત થોડી છે. આવી વસ્તુ છે. અને જે લોકો એ જમવાનું બનાવતા હોય છે એ પણ પેન્ટ શર્ટ પહેરીને બનાવતા હોય અને ગમે ત્યારે શૌચાલયમાં વયા જાય અને પછી સ્નાન પણ કરતા નથી અને પાછું જમવાનું બનાવવા માંડે છે. એટલે આવા વ્યક્તિઓના હાથનું ભોજન પણ ન કરવું જોઈએ. જે લગ્ન પ્રસંગે આવા વ્યક્તિનું ભોજન થતું હોય છે. એટલે મનુષ્યએ બહુ ધ્યાન રાખવું જોઈએ. અને ઠાકુરજી હોવાથી આ બુફે સિસ્ટમ બધી બંધ રહી છે, એટલે પણ ઠાકુરજી હોવા જોઈએ. કારણ કે જૈસા ખાएंगे અન્ન વૈસા બનેગા મન. જેવું અન્ન ખાય છે એવું જ મન બને છે. એટલે સત્સંગી સાધકોએ કોઈ દી આવું ભોજન ન જમવું જોઈએ. લડ્ડુ ગોપાલને ધરીને જ ભોગ લગાડીને શુદ્ધ સાત્વિક ભોજન છે એ જમવું જોઈએ. झूठा भोजन पाने से, अशुद्ध भोजन करने से, जर्सी गाय का दूध पीने से, मांस और शराब खाने से महान अशुद्धि आती है और बुद्धि बिगड़ जाती है. આ બધું અશુદ્ધ ભોજન કરીએ ને એનાથી આપણી બુદ્ધિ બગડે છે. એટલે ક્યારેય અશુદ્ધ ભોજન ન કરવું જોઈએ. અને ઘરમાં વિવાહ કે કોઈ પણ ઉત્સવ પ્રસંગ હોય તો હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, રામાયણના પાઠ, આવા બધા પાઠ છે એ કરવા જોઈએ. તો વિવાહ લગ્ન પણ સુંદર રીતે નિખરી આવે છે અને સરસ રીતે એ પ્રસંગ પણ પૂરો પડી જાય છે. પછી આગળનો પ્રશ્ન છે, લડ્ડુ ગોપાલજીને યાત્રામાં આપણે ભેગા લઈ જાય તો હવાઈ જહાજ, બસ યા ટ્રેનમાં સાથે લઈ જાય છે તો હું પ્રદર્શન અને દેખાવાની અસર તો નહીં પડે ને? મતલબ આપણા ઠાકોરજીનું ખોટું પ્રદર્શન તો નહીં થાય ને? એવું તો નહીં થાય ને? तो बहुत सारा जवाब आया। यात्रा में लड्डू गोपाल को देखकर लोग ठाकुर जी को प्रणाम करते हैं, उनके अंदर भगवत भाव बनता है। किसी को भगवान की याद दिला देने से बढ़कर कोई सेवा नहीं है। બહુ મસ્ત જવાબ આપ્યો છે। લડ્ડુ ગોપાલને ટ્રેનમાં, પ્લેનમાં, બસમાં ગમે ત્યાં જાવ ત્યાં લઈ જ જાવ। શું કામ લઈ જવાનું કહે છે? તો કે લડ્ડુ ગોપાલને લઈ જાશો ને તો બે જણા પ્રણામ કરશે કે હા આ માટે ઠાકુરજી આવ્યા, ઠાકુરજી આવ્યા।
બે જણા પ્રણામ કરશે સીધા, તો બે જણાનો ભગવાન પ્રત્યે ભાવ બનશે. બધાની અંદર ભગવાન પ્રત્યે ભાવના જાગશે. અને બીજું, જો તમારા લડ્ડુ ગોપાલને 5 જણાએ પ્રણામ કર્યા કે હા આ બેન તો લડ્ડુ ગોપાલ આવ્યા છે એમ કહીને 5 બહેનોએ પણ જો પ્રણામ કર્યા તો માની લ્યો કે એને તમે ભગવાનની યાદ દેવડાવી. અને ભગવાનની યાદ દેવડાવવાથી મોટું બીજું પુણ્ય એકેય નથી. એકેય પુણ્ય નથી. સૌથી મોટું પુણ્ય છે જીવને ભગવાનની યાદ અપાવવી. હા, કેટલો સરસ શ્લોક એક આવે છે, સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપોદાનાની ચાનગ જીવ અભય પ્રદાનસ્ય ન કુર્વીરન કલામપી. રમેશ બાબાની જે માન મંદિરની પત્રિકા આવે છે એ પત્રિકામાં આ શ્લોક અચૂક લખવામાં આવે છે કે બધાય વેદોનું ફળ, યજ્ઞનું ફળ, બધુંય ફળ તમે ભેગું કરો તો જીવને ભગવાનની ભક્તિમાં લગાડવાથી મોટું ફળ એકેય નથી. જીવ અભય પ્રદાનસ્ય. જીવ અભય ક્યારે થાય? ત્યારે ભગવાનની ભક્તિ કરે ત્યારે. એટલે જીવ અભય પ્રદાનસ્ય. જીવને ભગવાનની ભક્તિ શીખાડીને અભય પદ આપી દો. એ અભય પદથી મોટી સેવા બીજી એકેય નથી. નથી અન્નદાન એટલી મોટી સેવા, કે નથી વસ્ત્રદાન, કે નથી મકાનનું દાન. એ બધું દાન તો શરીર સુધી છે, શરીરની રક્ષા થશે, પણ આત્માની રક્ષા કેવલ ભગવાનના ભજનથી થાય છે. એટલે લડ્ડુ ગોપાલને સાથે જ રાખવા જોઈએ. જો બે જણામાં લડ્ડુ ગોપાલ પ્રત્યે ભાવ જાગે અને બે જણા તમારા લડ્ડુ ગોપાલને પ્રણામ કરે તો એ તમારું સૌભાગ્ય છે ને એ જીવનું સૌભાગ્ય છે કે એને એટલી વાર માટે તો કાનુડો યાદ આવ્યો, એટલી વાર માટે તો એને ભગવાન યાદ આવ્યા. એમ આવી વસ્તુ છે. તો રામસુદાસજીના શિષ્ય શિવ બલી બ્રહ્મચારી એમ કહે છે કે એકવાર હું લડ્ડુ ગોપાલને લઈને દિલ્હીની મેટ્રો ટ્રેનમાં બેઠો. એ કે લડ્ડુ ગોપાલ સાથે હતા અને દિલ્હીની મેટ્રો ટ્રેનમાં હું બેઠો. તો હું બેઠો ને તો એક બેને ઉઠીને મને જગ્યા આપી, મહારાજ અહીંયા બેસી જાઓ મારી જગ્યાએ. તો શિવબલી બ્રહ્મચારીને એમ થયું કે મને જગ્યા એટલે આપી છે કે આગલા સ્ટેશને આ બેન ઉતરી જવાના હશે. આગલા સ્ટેશને આ બેન ઉતરી જશે, પણ આગલું સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી રહી, પણ ઓલા બેન ઉતરા નહીં, ઊભા ને ઊભા જ હતા. એટલે શિવબલી બ્રહ્મચારીએ પૂછ્યું કે બેન તમારું સ્ટેશન નથી આવી ગયું? તો કે ના મહારાજ, મારું સ્ટેશન તો હજી ઘણું બધું આઘું છે, મારું સ્ટેશન તો હજી ઘણું બધું દૂર છે. તો અરે બેન, તો સ્ટેશન દૂર છે તો તમે મને કેમ જગ્યા આપી દીધી? તો કે મેં તમને જગ્યા નથી આપી, તમારા લડ્ડુ ગોપાલને જગ્યા આપી છે. ઠાકોરને ભેગા રાખવાથી જુઓ આવો પ્રભાવ પડે માણસો ઉપર. એટલે ઠાકોર ભેગા રાખવા પ્રદર્શન નથી, બીજા બે જણાની શ્રદ્ધા વધી જશે કે ભગવાનની ભક્તિ આવી રીતે કરવી જોઈએ. બે જણાની શ્રદ્ધા વધશે એટલે ઠાકોરજી ભેગા જ રાખવા જોઈએ. કોઈ હસી મજાક કરે તો ભેગા જ રાખવા જોઈએ, કારણ કે એક બે હસી મજાક કરશે તો 10 જણા શ્રદ્ધાવાળા ભારત દેશની અંદર તમને મળી જશે, નિશ્ચિત મળી જશે. એટલે લડ્ડુ ગોપાલને સાથે જ રાખવા જોઈએ. ક્યારેય એવી ભૂલ ન કરવી જોઈએ કે લડ્ડુ ગોપાલ વગર આપણે જઈએ. તો એ બેને શિવબલી બ્રહ્મચારીને સીટ આપી દીધી. શું કામ? એના ભેગા ઠાકોરજી હતા એટલા માટે. જુઓ તમે ઠાકોરજીની કિંમત કેટલી છે કે ઠાકોરજીને જોઈને બેને જગ્યા કરી દીધી. કોણ કહે છે કે ભગવાન ઉપયોગમાં નથી આવતા? અરે ઘણા લોકો ઠાકોરજી લઈને જાય ને તો મંદિર વાળા આગળ દર્શન કરાવી દે છે. એવાય ઉદાહરણ મેં સાંભળ્યા છે કે ઠાકોરજી લઈને જાય ને તો પૂજારી લોકો હરખી રીતે દર્શન કરાવે, એના ઠાકોરજીને લાડ કરે, વળી ઠાકોરજીને માળા પહેરાવે. આ તે કેટલા લાડ કરતા હોય છે. અને એને આવો બેન આવો, આગળ આવીને દર્શન કરી લ્યો, એમ આદર સાથે આગળ આવીને દર્શન પણ કરાવે છે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે કે લડ્ડુ ગોપાલ ભેગા રાખવા જ જોઈએ. એ પ્રદર્શનની વસ્તુ નથી, પણ એ તો બીજાનો ભાવ વધારવાની વસ્તુ છે. એમ જેટલા માણસો લડ્ડુ ગોપાલ રાખશે, ભજન કરશે, સાધન કરશે, તો એને જોઈ જોઈને કેટલાય લોકો ઠાકોર સેવા કરતા શીખી જશે. એમાં આ શિવબલી બ્રહ્મચારીજી તો છે ને, એ નાના નાના લડ્ડુ ગોપાલ ભેગા જ રાખે છે. એનું અભિયાન જ છે લડ્ડુ ગોપાલની સેવા વધારવી. એટલે જે લોકો થોડો કઈ ભાવ દેખાડે ને એને લડ્ડુ ગોપાલ આપે છે. એવી રીતે એ પોતે ભાવ દેખાડે છે. આપણે તો ભગવાનની દયાથી લડ્ડુ ગોપાલ તો આપી નથી શકતા, આપણે પુસ્તકની સેવા પ્રિય લાગે છે એટલે આપણે આ કરીએ. પણ આ શિવબલી બ્રહ્મચારી લડ્ડુ ગોપાલની આ રીતે સેવા કરે છે. તો સમય થઈ ગયો છે. હવે આ પુસ્તક ખાલી 25 જ પાનાનું બાકી છે, પછી આપણે નવું ચાલુ કરવાનું છે. રાધે રાધે, જય સિયા રામ.